કેમ છો બધા? મજામાં? આજે ઘણો સમય થઈ ગયો છે વાર્તા બનાવે, પણ આજે ફાધર્સ ડે હતો તો મને થયું કે લાવો એક વાર્તા ફાધર્સ માટે તો થઈ જ જાય, હે ને? તો વાર્તા એમ છે મિત્રો કે કેવિન હમણાં જ પોતાની જોબમાં પહેલો મોટો પ્રોજેક્ટ પૂરો કર્યો હતો અને તેણે મોટું બોનસ મળ્યું હતું. તેણે નક્કી કર્યું કે પોતાના મમ્મી પપ્પાને શહેરની સૌથી મોંઘી આલિશાન અને 5 સ્ટાર રેસ્ટોરન્ટમાં ડિનર માટે લઈ જાય. આ એ રેસ્ટોરન્ટ હતી જેની બહારથી તેઓ વર્ષો સુધી પસાર થતા હતા, પણ ક્યારેય અંદર જવાની હિંમત નહોતી કરી. જ્યારે તેઓ રેસ્ટોરન્ટમાં પ્રવેશ્યા ત્યારે તેની રોશની, મોંઘું ફર્નિચર, વેઇટરના આદર જોઈને મમ્મી પપ્પાને થોડા સંકોચાઈ ગયા. પપ્પાએ ધીમેથી કેવિનના કાનમાં કહ્યું, બેટા, આ બહુ મોંઘી જગ્યા લાગે છે, આપણે કોઈ સાદી હોટલમાં જઈએ તો? કેવિને પપ્પાનો હાથ પકડીને કહ્યું, પપ્પા, આજે કોઈ ચિંતા ના કરો, બસ ઓર્ડર આપો. જમતી વખત મમ્મી પપ્પાએ આખી જિંદગી કેવિનની પસંદગીનું જ જમાડ્યું હતું, એટલે આજે મેનુ કાર્ડ જોઈને ઓર્ડર આપવાનું બહુ અઘરું લાગતું હતું. કેવિને તેમની મનગમતી વાનગીઓ જ મંગાવી. જમતી વખતે પપ્પાના ચહેરા પર એક અનોખો ગર્વ હતો કે તેમનો દીકરો આજે તેમને આ મુકામ પર લાવ્યો છે. જમી લીધા પછી કેવિન હસતા હસતા ક્રેડિટ કાર્ડથી મોટું બિલ ચૂકવ્યું ત્યારે પપ્પાએ બહાર આવીને કેવિનના ખભા પર હાથ મૂક્યો. તેમની આંખોમાં આંસુ હતા ને તેણે કહ્યું, બેટા, ખાવાનું તો બહુ સરસ હતું, પણ આજે આ મોંઘી હોટલમાં જમીને મને સમજાયું કે તે મારી આખી જિંદગીની મહેનતનું બિલ વ્યાજ સાથે ચૂકવી દીધું છે. આ મારા માટે જમવાની કિંમત નથી, પણ તે જે આદર આપ્યો છે એ મારા જીવનની સૌથી મોટી કમાણી છે. કેવિને પપ્પાને ગળે વળગાડતા કહ્યું, પપ્પા, તમે મારા ભવિષ્ય માટે જે ભોગ આપ્યો છે એની સામે બિલ નાનું છે. મિત્રો, માતા પિતાને પોતાની મોંઘી વસ્તુમાં રસ નથી હોતો, પણ તમે સફળ થઈને તેમને જે માન સન્માન અને સમય આપો છો એ જ તેમના માટે સૌથી મોટું સુખ છે. જય શ્રી કૃષ્ણ.